એક તો ભરતીના ફાંફા છે, ઉપરથી શોષણકારી કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને બાકી રહી જાય તો રાજકીય લાગવકશાહી। રાજકીય ઇશારે અને લાગવકશાહીથી ભરતીમાં મોટી ગોલમાલ થઈ રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે। પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે। તાલુકા કોઓર્ડિનેટરની ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો પંચમહાલ આમ આદમી પાર્ટી પ્રમુખે આરોપ મૂક્યો છે। જાહેર કરેલી યાદીમાં 16 પૈકી 12 ઉમેદવારો એક જ જાતિના હોવાનું બહાર આવ્યું છે। અધિકારીઓ દ્વારા મનમાની અને રાજકીય લોકોના દબાણમાં આવી અને એક જ જાતિના ઉમેદવારોની ભરતી કરાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। એક જ જાતિના ઉમેદવારોની ભરતી કરવામાં આવતા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો આ પ્રમુખે આક્ષેપ કર્યો છે। મનરેગા યોજના હસ્તક શ્રીનાથ ટેકનોલોજી નામની ખાનગી એજન્સી દ્વારા ઉમેદવારોની ભરતી કરાઈ હોવાનું બહાર આવ્યું છે। વિપક્ષનો આક્ષેપ છે કે પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કામ કરે છે। વિપક્ષનું કહેવું છે કોઈ એક જાતિ કે સમાજના ઉમેદવારોને નોકરી મળે તેની સામે વાંધો નથી, પરંતુ પસંદગીની પ્રક્રિયામાં ગેરરીતિ કરી અને અયોગ્ય અને ગેરલાયક ઉમેદવારોને રાજકીય લાગવકશાહીથી નોકરી અપાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। નેતાઓની લાગવકશાહીને લીધે જ આ પ્રકારની કામગીરીથી લાયક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યારે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયાનો સંપર્ક કર્યો તો તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। માત્ર ને માત્ર ભરવાડ જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। તો 16માંથી 12 ઉમેદવારો એક જ જાતિના જ્યારે પસંદ થતા હોય ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે। અને ત્યારે જે ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી હતી, જે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને જ્યારે એ લોકોએ આ પસંદગીની યાદી જોઈ ત્યારે એ લોકોને નિરાશા થઈ છે, હતાશા થઈ છે અને એમને કંઈક લાગ્યું કે આ ભરતી પસંદગીની અંદર કંઈક ને કંઈક ગોટાળા થયા હોય એવું એમને જણાયું। અન્ય લોકોને અન્યાય ન થવો જોઈએ। આવા અરજદારો રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક કરશે તો એમને પણ અમે અન્યાયની સામે ન્યાય અપાવવા પ્રયત્ન કરીશું, કારણ કે એમની વાત સાંભળીને પણ સાચી હકીકત બહાર આવે તો આ સમગ્ર મુદ્દે તપાસ થવાની અમારી માંગ છે। અને આવનાર સમયમાં જો આમાં વધુ વિગતો પરીક્ષાર્થી દ્વારા અમને પ્રાપ્ત થશે અને અમારો સંપર્ક થશે તો અમે આમાં વધુ આંદોલન કરીને તપાસની